ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લા લેક્ચરમાં આપણે કેપેસિટરોના શ્રેણી જોડાણનો પ્રશ્ન શીખેલા. અને ધારો કે બે કેપેસિટરો હોય અને એ શ્રેણીમાં જોડ્યા હોય તથા એનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો શ્રેણી જોડાણનું સૂત્ર હતું 1/C બરાબર 1/C1 પ્લસ 1/C2. આ થયું શ્રેણી જોડાણ. આજે આપણે શીખીશું કેપેસિટરોનું સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં પણ પહેલા આપણે બે કેપેસિટરોના સમાંતર જોડાણનું સૂત્ર તૈયાર કરીશું અને એની પરથી n કેપેસિટરો હોય અને એનું સમાંતર જોડાણ હોય તો એનું સૂત્ર તૈયાર કરીશું. તો પહેલા આપણે લઈશું બે કેપેસિટર. બે કેપેસિટરો C1, ધારો કે આ પહેલું કેપેસિટર C1 અને આ બીજું કેપેસિટર C2. એ બંનેને કોઈ એક બેટરી સાથે ધારો કે આપણે જોડી દીધા છે. ધારો કે V વોલ્ટની બેટરી છે. બેટરીનો આ ધન ધ્રુવ, આ બાજુ ઋણ ધ્રુવ. જે બાજુ બેટરીનો ધન ધ્રુવ છે એ બાજુ કેપેસિટરના જે છેડા હોય એ પોઝિટિવ બને, એટલે આ પ્લેટ એની પોઝિટિવ બને, આ બાજુ પણ પોઝિટિવ બને. અને ઋણ સાથે જોડી હોય તે નેગેટિવ બને, એટલે બંનેની એક એક પ્લેટ નેગેટિવ થશે. હવે V વોલ્ટની બેટરીથી આ કેપેસિટરને સપ્લાય આપ્યો છે અને બંને કેપેસિટર સમાંતરમાં છે, એટલે બંને કેપેસિટરને મળતો વોલ્ટેજ, સપ્લાય વોલ્ટેજ સમાન હોય, જે પ્રાપ્તિ સ્થાનના વોલ્ટેજ જેટલો, એટલે કે બેટરીના વોલ્ટેજ જેટલો હોય. એટલે અહીંયા આ કેપેસિટરને પણ V વોલ્ટ મળે છે, આને પણ V વોલ્ટ મળે છે, એટલે બંનેને મળતા વોલ્ટેજ સરખા છે. બંનેને મળતા વોલ્ટેજ કેવા? સરખા. સમાંતરમાં તમે સમાંતરમાં અવરોધો જોડ્યા હોય કે કેપેસિટર જોડ્યા હોય અથવા કોઈ પણ વીજ ઘટક જોડેલો હોય, સમાંતર જોડાણમાં જેટલા વીજ ઘટકો હોય બધાને મળતો વોલ્ટેજ સરખો જ હોય. શ્રેણીમાં વોલ્ટેજ વેચાય, સમાંતરમાં વોલ્ટેજ ના વેચાય, સરખો પડે. બીજું કે વિદ્યુત ભાર કેવો? શ્રેણીમાં આપણે ગઈ વખતે જે પ્રશ્ન શીખેલા છેલ્લા લેક્ચરમાં, એમાં શ્રેણીમાં વિદ્યુત ભાર સરખો હતો, સમાંતરમાં વોલ્ટેજ સરખા અને વિદ્યુત ભાર જુદો હોય. જુદો એટલે ધારો કે પહેલા કેપેસિટરને મળતો વિદ્યુત ભાર Q1 અને બીજા કેપેસિટરને મળતો વિદ્યુત ભાર Q2. કેપેસિટન્સ તો બેના જુદા જુદા છે, એનું તો આપણે સમતુલ્ય મેળવવાનું છે, પણ એ સિવાયની બે ભૌતિક રાશિઓ વિશે ખાસ યાદ રાખવાનું. શ્રેણી જોડાણ હતું જ્યારે આપણી જોડે, ત્યારે શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર બંનેને સરખો મળતો હતો, પણ સપ્લાય વોલ્ટેજ બંને પર વહેંચાઈ જતા હતા. એટલે ત્યાં V બરાબર V1 પ્લસ V2 આવું સૂત્ર મળતું હતું. અહીંયા એનાથી ઉલટું, વોલ્ટેજ સરખો મળે છે, વિદ્યુત ભાર વહેંચાય છે. આ વહેંચાયેલો વિદ્યુત ભાર એકને Q1 મળે છે, બીજાને Q2 મળે છે, એટલે કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2. સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય પણ વિદ્યુત ભાર વહેંચાશે. એટલે અહીંયા લખીએ આપણે કે સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરને મળતો વોલ્ટેજ સમાન. પણ વિદ્યુત ભાર વેચાશે.
કેપેસિટર પરના વિદ્યુતભાર માટે જો કુલ વિદ્યુતભાર બંને કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર Q હોય તો Q બરાબર Q1 પ્લસ Q2 આવલી છે. જો બંને કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર Q હોય તો Q બરાબર Q1 પ્લસ Q2, જ્યાં Q1 એટલે પહેલા કેપેસિટરને મળતો વિદ્યુતભાર, Q2 એટલે બીજાને મળતો વિદ્યુતભાર. પણ પહેલા કેપેસિટરમાં તમે જોશો તો C1 Q1 અને V1 V2 એવું નથી, કારણ કે V સરખા છે. અને વ્યાપક સૂત્ર જે આપણે જોયું કેપેસિટરનું, C બરાબર Q upon V. કયું સૂત્ર? C બરાબર Q upon V, એની પરથી Q બરાબર CV. એટલે પ્રથમ કેપેસિટર માટે Q1 બરાબર C1V. જો Q1 બરાબર C1 V1 એવું નહીં લખવાનું, કારણ કે V બંનેમાં કેવા છે? સરખા છે. એટલે Q1 બરાબર C1V. એ રીતે બીજા કેપેસિટર માટે તે જ રીતે બીજા કેપેસિટર માટે Q2 બરાબર શું લખાય? C2V. Q2 બરાબર શું થશે? C2V. Q1 અને Q2 ની કિંમતો અહીંયા મૂકી દેવાની. એટલે હવે હું શું લખી શકું? તો Q બરાબર, હવે Q1 ની જગ્યાએ શું લખવાનું? તો C1V પ્લસ Q2 ની જગ્યાએ C2V. એટલે V કોમન કાઢો તો કૌંસમાં શું વધ્યું? C1 પ્લસ C2. Q બરાબર, અને સમીકરણ નંબર 2. હવે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ. તંત્ર એટલે આ બે કેપેસિટરોનું તંત્ર. એટલે બે કેપેસિટરોનું અથવા બે કેપેસિટરોના તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો, જો સમતુલ્ય કેપેસિટન્સ C, એનો મતલબ શું? કે મારે આ બે કેપેસિટર દૂર કરી દેવાના, બે કેપેસિટર દૂર કરવાના, બંને કેપેસિટરની જગ્યાએ નવું એક કેપેસિટર એવું મૂકવાનું કે જેથી કુલ વિદ્યુતભાર Q જેટલો જ રહે. એટલે કે એ કેપેસિટરને મળતો વિદ્યુતભાર Q જેટલો જ રહે. V વોલ્ટની બેટરી જોડીએ તો બેટરી એની જ રાખવાની. એટલે સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો મારે એક જ કેપેસિટર હવે લેવાનું. એ કેપેસિટર સાથે હું V વોલ્ટની બેટરી જોડી દઉં, એની જ બેટરી. કેપેસિટન્સનું કેપેસિટન્સ C હોય, એને વળતા વોલ્ટેજ બેટરીના વોલ્ટેજ જેટલા જ હોય, બેટરીના વોલ્ટેજ V છે, અને એનો વિદ્યુતભાર Q જેટલો જ હોય. અહીં કુલ વીજભાર જેટલો હતો એટલો જ વીજભાર આની પ્લેટ પર થવો જોઈએ. તો આ કેપેસિટરને પેલા બે કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ કહેવાય. અને એ કેપેસિટન્સ C હોય તો Q બરાબર CV લખાય. આ આકૃતિ પરથી હું Q બરાબર CV લખી શકું. એટલે અહીંયા Q ની જગ્યાએ કિંમત મૂકવાની, અને પરિણામ નંબર 3 કહી દઉં તો 2 અને 3 પરથી 2 અને 3 એટલે કે સમીકરણ 2 અને 3 પરથી તો Q ની કિંમત અહીંયા મૂકી દઉં તો CV બરાબર V કૌંસમાં C1 પ્લસ C2. V કટ થઈ જાય એટલે સૂત્ર મળે C બરાબર C1 પ્લસ C2. આ પરિણામ નંબર છે. આ બે કેપેસિટરોના તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ થયું છે. સમાંતર જોડાણ, પણ સૂત્ર મળે છે આપણને C બરાબર C1 પ્લસ C2. જો n કેપેસિટર, આવી રીતે n કેપેસિટર હોય તો આના પહેલું C1 C2 C3 C4 અપ ટુ Cn એકબીજાના સમાંતરમાં જોડ્યા હોય n કેપેસિટરોને, તો n કેપેસિટરોનું સમતુલ્ય કેપેસિટન્સ ધારો કે C હોય તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ C4 અપ ટુ પ્લસ Cn.
આવું વ્યાપક સૂત્ર આપણને મળે. એટલે n કેપેસિટરોના તંત્ર માટે n કેપેસિટરોના તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C બરાબર C1 પ્લસ C2 પ્લસ C3 પ્લસ અપ ટુ પ્લસ Cn. આવું સૂત્ર મળે. આ વ્યાપક સૂત્ર થયું. એટલે સીધો કેપેસિટરોના જે કેપેસિટન્સ હોય બધાનો સરવાળો કરી દેવાનો. જેટલા કેપેસિટર સમાંતરમાં જોડેલા હોય એ બધા જ કેપેસિટરના કેપેસિટન્સોનો સરવાળો કરીએ એટલે સમતુલ્ય કેપેસિટન્સ મળે સમાંતર જોડાણનું. આની અંદર સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આવે એ જેટલા કેપેસિટર આપણને આપ્યા હોય એમાં સૌથી મોટા મૂલ્યનું, સૌથી વધુ મૂલ્યનું જે કેપેસિટર હોય એના કેપેસિટન્સ કરતાં પણ જવાબ મોટો મળે. શ્રેણીમાં શું હતું? સૌથી નાના કરતાં જવાબ નાનો હોય. ધારો કે n કેપેસિટર શ્રેણીમાં જોડ્યા હોય શ્રેણી જોડાણમાં, તો એમાંથી સૌથી ઓછા મૂલ્યનું જે કેપેસિટર હોય એના કેપેસિટન્સ કરતાં પણ જવાબ ઓછો મળે શ્રેણીમાં. સમાંતરમાં કેવું? તો જે કેપેસિટરનું કેપેસિટન્સ સૌથી વધારે હોય n કેપેસિટરમાંથી એના કરતાં પણ સમતુલ્ય કેપેસિટન્સ આપણને વધારે મૂલ્યનું મળે. એટલે આ થયું કેપેસિટરોના સમાંતર જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર. પહેલા બે કેપેસિટર માટે આવું સૂત્ર તૈયાર કરવાનું અને પછી n કેપેસિટર માટે આ સૂત્ર લખી દેવાનું. જો અહીંયા સમાંતર જોડાણમાં એક વિશેષતા શું છે? તો બેટરીનો ધારો કે ધન ધ્રુવ છે દરેક કેપેસિટર સાથે જોડેલો, એટલે કે દરેક કેપેસિટરનો એક એક છેડો બેટરીના ધન ધ્રુવ સાથે અને દરેક કેપેસિટરનો બાકીનો બીજો એક છેડો એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલો હોય તો એવા જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ કહેવાય. એટલે દરેક કેપેસિટરનો ધન ધ્રુવ, ધન છેડો એટલે કે એક પ્લેટ, ધારો કે ડાબી બાજુની પ્લેટ કહીએ તો દરેક કેપેસિટરની એક એક પ્લેટ બેટરીના ધન ધ્રુવ સાથે અને બીજી એક એક પ્લેટ બેટરીના ઋણ સાથે જોડેલી હોય તો એવું જોડાણ એને કેપેસિટરોનું સમાંતર જોડાણ કહેવાય. અને સમાંતર જોડાણમાં દરેક કેપેસિટરને મળતો વોલ્ટેજ કેવો હોય? સરખો. દરેક કેપેસિટરને મળતો વિદ્યુતભાર વહેંચાય એટલે કે જુદો જુદો હોય. જો બેટરીમાંથી કુલ વિદ્યુતભાર Q જેટલો આપણને મળતો હોય તો એ Q વિદ્યુતભાર દરેક કેપેસિટર પર વહેંચાઈ જાય. સરખો વહેંચાય એવું નહીં, વહેંચાઈ જાય જેવા મૂલ્ય હોય એ પ્રમાણે. એટલે Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ અપ ટુ Qn, n કેપેસિટર પર. બીજું, ધારો કે બધા જ કેપેસિટર સમાન મૂલ્યના હોય તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? ધારો કે દરેકનું સમાન મૂલ્ય C ડેશ જેટલું છે તો C ડેશ પ્લસ C ડેશ પ્લસ C ડેશ પ્લસ અપ ટુ પ્લસ C ડેશ. કેટલી વખત C ડેશ? n વખત. તો સમતુલ્ય કેપેસિટન્સ થાય nC ડેશ. એટલે કે એક 10 કેપેસિટરો સરખા મૂલ્યના ધારો કે જોડ્યા હોય, અહીંયા 10 કેપેસિટર સરખા મૂલ્યના સમાંતરમાં જોડ્યા હોય અને દરેકનું કેપેસિટન્સ 10 માઇક્રોફેરાડે હોય તો સમાંતર જોડાણનું કુલ કેપેસિટન્સ કેટલું થાય અથવા સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો 10 + 10 + 10 એવું 10 વખત એટલે 100 માઇક્રોફેરાડે. એટલે આવી રીતે સમતુલ્ય કેપેસિટન્સ સમાંતર જોડાણનું આપણે શોધી શકીએ. આ પણ એક અગત્યનો પ્રશ્ન, 2 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન. બીજો પ્રશ્ન આપણે શીખવાનો જે છે એમાં કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. કેપેસિટરને આપણે ચાર્જ કરીએ બેટરી સાથે જોડીને એટલે એમાં ઉર્જાનો સંગ્રહ થાય. બીજું, કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ ક્યાં થાય? તો બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં, એટલે કે બે પ્લેટો વચ્ચેનો જે વિસ્તાર છે, બે પ્લેટ વચ્ચેનો અવકાશ છે, એ અવકાશમાં વિદ્યુત ક્ષેત્રની અંદર કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ થાય. કોઈ વખતે MCQમાં પ્રશ્નો આપણને પૂછી શકાય કે કેપેસિટરમાં ઉર્જાનો સંગ્રહ ક્યાં થાય? તો બે પ્લેટો વચ્ચેના વિદ્યુત ક્ષેત્રમાં, અવકાશ યાદ રાખીએ. હવે એ ઉર્જા કેવી રીતે આવે? સંગ્રહ તો થયો પણ પહેલા કેપેસિટર ધારો કે આપણે ચાર્જ નથી કર્યું, ડિસ્ચાર્જ થયેલું છે તો એમાં કોઈ ઉર્જા નથી, તો પછી ઉર્જા આવે ક્યાંથી? તો આમ તો કેપેસિટરને આપણે બેટરી સાથે જોડી દઈએ અને બેટરી ચાલુ કરીએ એટલે કેપેસિટર ચાર્જ થઈ ગયું એટલે ઉર્જાનો સંગ્રહ થઈ ગયો અને આ કામ બહુ સ્પીડમાં થતું.
બેટરીની સ્વિચ તમે થોડીક વાર માટે ચાલુ કરી 2-3 સેકન્ડ માટે અને પછી બંધ કરો, કેપેસિટર ચાર્જ થઈ ગયું. પણ આપણે સમજવું છે કે કેવી રીતે એ ચાર્જ થાય છે. તો એવું સમજો કે શરૂઆતમાં 2 પ્લેટો જે રાખી છે કેપેસિટરની, એની પર કોઈ વિદ્યુત ભાર નથી, એટલે કે ચાર્જ થયેલું નથી. મતલબ કે કેપેસિટરમાં કોઈ ઉર્જાનો સંગ્રહ થયેલો નથી. હવે આપણે શું કરીશું? અહીંયા જો 2 પ્લેટો આપણે નંબર આપ્યા છે 1 અને 2. તો 2 નંબરની પ્લેટ પરથી ધારો કે એક પ્રોટોન અહીંયા લઈ જવું છું. આમ તો પ્રોટોન ના લઈ જઈ શકાય, એટલે અહીંથી મારે ઇલેક્ટ્રોન આમ લઈ જવાનું, જે મુક્ત ઇલેક્ટ્રોન હોય તે. પણ આપણે અત્યારે હાલ સમજવા માટે એવું લઈએ કે આપણે ધન વીજભારને ઋણ પ્લેટ પરથી, એટલે કે આ બીજી પ્લેટ પરથી પહેલી પ્લેટ પર લઈ જઈએ છીએ. ધીરે ધીરે એક ધન વીજભાર વારાફરતી આપણે લઈ જઈએ છીએ. એ વીજભાર ક્યાંથી લઈ જવાનો છે? પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર. ધારો કે એક પ્રોટોન અહીંયા લઈ જવું, તો આ પ્લેટ જે એ એક પ્રોટોન ગુમાવે છે, એટલે એ ઋણ વીજભારિત બનશે. એટલે કે એક ઇલેક્ટ્રોન જેટલો ઋણ વીજભાર આ પ્લેટ પર હશે. અને અહીંયા હું ધન વીજભાર લઈ જઉં છું, એક પ્રોટોન ધારો કે, તો એક પ્રોટોન જેટલો ધન વીજભાર હશે. પછી બીજો એક પ્રોટોન પાછો અહીંથી અહીંયા લઈ જવો છે, ત્રીજો એક પ્રોટોન લઈ જવો છે. જેટલા પ્રોટોન અહીંયા જશે એટલો ઋણ વીજભાર અહીંયા આપણને મળશે. એટલે કે આ પ્લેટ વધુ ને વધુ ઋણ વીજભારિત થતી જશે, આ પ્લેટ વધુ ને વધુ ધન વીજભારિત થતી જશે. અને જેટલો વીજભાર આપણે લઈ જવાનો છે, જેની કેપેસિટી છે કેપેસિટરની વીજભાર ધારણ કરવાની, એટલો બધો જ વીજભાર ધારો કે અહીંયા લઈ ગયા, તો કુલ વીજભાર થઈ ગયો +Q પહેલી પ્લેટ પર, અને બીજી પ્લેટ પર કુલ ઋણ વીજભાર થયો -Q. એટલે કેપેસિટર ચાર્જ થઈ ગયું અને અહીંયા વચ્ચેના વિસ્તારમાં ઉર્જાનો સંગ્રહ થઈ ગયો. તો વીજભાર, ધન વીજભાર એક પ્લેટ પરથી બીજી પ્લેટ પર લઈ જઈએ છે. અને બીજી એક વસ્તુ જુઓ, જે ધન પ્લેટ છે એનું સ્થિતિમાન ઊંચું હોય અને આનું સ્થિતિમાન ઓછું, કારણ કે આ +V હોય ને આ -V હોય. આનું સ્થિતિમાન કેટલું હોય? +V. ધન વીજભાર હોય તો સ્થિતિમાન ધન, અને ઋણ વીજભાર હોય તો સ્થિતિમાન ઋણ. એટલે આનું સ્થિતિમાન ઓછું કહેવાય. આ +V છે, આ -V છે, મૂલ્યની રીતે સરખા છે, પણ આ ધન છે ને આ ઋણ છે, એટલે ઋણ છે તે ઓછું કહેવાય, ધન છે તે વધારે કહેવાય. તો કોઈ વિદ્યુત ભાર, ધન વીજભારને આપણે વધુ ધન તરફ લઈ જઈએ તો બહારથી કાર્ય કરવું પડે. કેવું કાર્ય કરવું પડે? બહારથી. એટલે કે વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે. તો એ કાર્ય જે કરીએ છીએ એ કાર્ય આપણે ગણવું છે, અને એ કાર્ય સ્થિતિ ઉર્જા સ્વરૂપે અહીંયા કેપેસિટરમાં સંગ્રહ પામે છે. એટલે એને આપણે કહીએ છીએ કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો આવી આપણે ગણતરી કરવી છે. ધારો કે કેપેસિટરની પ્લેટ 2, પ્લેટ 2 પરથી +Q જેટલો વિદ્યુત ભાર પ્લેટ 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય W, એટલે કુલ કાર્ય. અને આ કાર્ય છે સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહવાનું છે. કેટલો વીજભાર લઈ જવાનો છે? +Q જેટલો વિદ્યુત ભાર પ્લેટ 1 પર લઈ જવાનો છે. ક્યાંથી લઈ જવાનો છે? પ્લેટ 2 પરથી. એટલે પહેલી પ્લેટ પર +Q જેટલો વીજભાર જમા થશે, અને બીજી પ્લેટ પર કેટલો વીજભાર હશે? -Q જેટલો. તેથી પ્રથમ પ્લેટ પર, એટલે કે પ્લેટ 1 પર +Q જેટલો વિદ્યુત ભાર હશે, તથા બીજી પ્લેટ પર, એટલે કે પ્લેટ 2 પર -Q જેટલો વિદ્યુત ભાર હશે. હવે એક જ ક્ષણે આ બધો વીજભાર નથી લઈ જતા, આપણે થોડો થોડો લઈ જઈએ. ધ્યાન રાખો, બેટરી વડે ચાર્જિંગ કરવાનું હોય તો આ પ્રક્રિયા બહુ ઝડપી છે, પણ એ પ્રક્રિયાને આપણે સમજવા માટે બહુ જ સ્લો મોશનમાં ધીમેથી સમજીએ છીએ. એટલે કે એક જ ક્ષણમાં બધો વીજભાર તરત જ જતો રહેતો નથી, થોડો થોડો વીજભાર કરીને આપણે લઈ જઈએ. પહેલા શરૂઆતમાં 0 વીજભાર હતો, અને છેલ્લે +Q જેટલો વીજભાર હશે પહેલી પ્લેટ પર. તો એ વચ્ચેના ગાળા દરમિયાન ધીરે ધીરે વીજભાર શું થયો હશે? વધતો ગયો હશે. ધારો કે કોઈ એક ક્ષણે, પ્લેટ 1 પરનો વિદ્યુત ભાર
પ્લસ ક્યુ, હું સ્મોલ ક્યુ લઉં છું. આ સ્મોલ ક્યુ એટલે કેવા, કેપિટલ ક્યુ કરતાં ઓછું. સમજો કે મારે અહીંયા 50 પ્રોટોન લઈ જવાના હતા, તો થોડા થોડા પ્રોટોન લઈ જાઉં છું ધીરે ધીરે. કોઈ એક સમય અહીંયા 25 પ્રોટોન મેં મૂકેલા છે, તો એ સ્મોલ ક્યુ. તો સ્મોલ ક્યુ જેટલો વિદ્યુતભાર અને પ્લેટ 2 પર નો વિદ્યુતભાર માઇનસ ક્યુ છે. અને એ વખતે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, તે વખતે એટલે જે ક્ષણે અહીંયા પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વીજભારો છે તે વખતે બે પ્લેટ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલે વીજ સ્થિતિમાનનો તફાવત, એ પોટેન્શિયલ ડિફરન્સ V છે. તો V નું સૂત્ર હવે શું લખી શકું? તો C બરાબર Q અપોન V પરથી, C બરાબર Q અપોન V પરથી, જો મેં અહીંયા કેપિટલ Q ના લખ્યા, કેમ કે જે ક્ષણે આપણે વિચારીએ છીએ તે ક્ષણે તો Q જેટલો વીજભાર છે, સ્મોલ q જેટલો. તો V બરાબર શું થાય? તો V બરાબર Q અપોન C, આવું પરિણામ મળે. આને એક નંબર. હવે Q જેટલો વીજભાર હજુ અહીંયા લઈ ગયા છે, હજુ વીજભાર લઈ જવાની પ્રક્રિયા ચાલુ છે. Q જેટલો વીજભાર, સ્મોલ q જેટલો વીજભાર અહીંયા થયા પછી બીજો એક dq જેટલો વીજભાર લઈ જાઉં છું. પ્લેટ 1 પર સ્મોલ q જેટલો વીજભાર જમા થયા પછીની ક્ષણે બીજો કેટલો, હવે થોડો સૂક્ષ્મ dq જેટલો વીજભાર હજુ પ્લેટ 1 પર આપણે લઈ જઈએ છીએ. એટલે પ્લેટ 1 પર પ્લસ q જેટલો વિદ્યુતભાર છે, તે પછીની એક ક્ષણે પ્લેટ 1 પર dq જેટલો વિદ્યુતભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય dw હોય તો જો આ પોઈન્ટ સમજો ખાસ. પ્લેટ 1 પર પ્લસ q જેટલો વિદ્યુતભાર છે કોઈ એક ક્ષણે, તે પછીની એક ક્ષણે, એટલે એના પછી મારે dq જેટલો વીજભાર આ પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર લઈ જવો છે. તો તે ક્ષણે પ્લેટ 1 પરથી dq જેટલો વિદ્યુતભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એ કાર્યને હું શું કહી દઉં? dw. w નહીં, dw. કયું કાર્ય? માત્ર dq જેટલો વીજભાર પ્લેટ 2 પરથી 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય. એ કાર્ય જો dw હોય તો dw નું સૂત્ર શું થાય? તો કાર્ય dw બરાબર, હવે આ જે ચેપ્ટરમાં શરૂઆતમાં આપણે શીખેલા છે, w બરાબર q ઇન્ટુ ડેલ્ટા v અથવા dw બરાબર q ઇન્ટુ dv, આવું સૂત્ર શીખ્યા છે આ ચેપ્ટરમાં. dw બરાબર q ઇન્ટુ dv. અહીંયા dw માં શું લેવાનું? તો વીજભાર q ને બદલે કેટલો વીજભાર લઈ જવો છે? dq. તો મારે અહીંયા લખવાના dq અને dv ને બદલે pd એ વખતે કેટલો છે? v જેટલો. એટલે v પહેલા લખવું અહીંયા, v dq અથવા dq into v પણ લખાય, પણ આપણે v પહેલા લખીએ છીએ. એટલે v સ્થિતિમાનનો તફાવત ગુણ્યા જે વીજભાર આપણે લઈ જઈએ છીએ તે, તો એટલા વીજભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય થયું dq into v અથવા v into dq. જેમાં v ની કિંમત મારે મૂકી દેવાની. v ની કિંમત કઈ મૂકવાની? q upon c. એટલે અહીંયા આવશે q upon c into dq. આ dw જેટલું કાર્ય થયું. પણ મારે કુલ કાર્ય ગણવું હોય તો ખરેખર આપણે શું કર્યું હશે કે જ્યારે બંને પ્લેટો પર કોઈ વીજભાર નહોતો, કશું જ ચાર્જ નહોતું કરેલું, અને પછી વીજભાર લઈ જવાની શરૂઆત કરી, તો આપણે શું કર્યું? dq જેટલો વીજભાર એક વખત લઈ ગયા, dq જેટલો વીજભાર બીજી વખત લઈ ગયા, dq જેટલો વીજભાર ફરી લઈ ગયા,
ફરી પાછો dq જેટલો વીજભાર લઈ ગયા, ફરી dq જેટલો વીજભાર લઈ ગયા, એમ dq જેટલો વીજભાર દરેક વખતે આપણે શું કર્યો? ઉમેર્યો પહેલી પ્લેટ પર. એટલે પહેલી પ્લેટ ધન વીજભારી થઈ ને બીજી પ્લેટ ઋણ વીજભારી થઈ. તો દરેક વખતે dq જેટલો વીજભાર લઈ જવા માટે કરવું પડતું કાર્ય ગણ્યું, અને દરેક વખતે કરવા પડતા કાર્યો જે dw જેટલા કાર્યો હોય એ બધા કાર્યોનો આપણે શું કરીએ? સરવાળો. અને સૂક્ષ્મ વિદ્યુતભારો લઈ જઈએ તો એ સતત કાર્ય થયું એટલે સંકલનના સ્વરૂપે લખાય. તો q જેટલો વિદ્યુતભાર કુલ લઈ જઈએ છે, કુલ કેટલો વીજભાર લઈ જઈએ છે? કુલ તો કેપિટલ Q જેટલો, dq પ્લસ dq પ્લસ dq પ્લસ dq પ્લસ dq, એવું ધારો કે 50 વખત કર્યું તો એ બધા જ dq જેટલા વીજભારોનો સરવાળો કરી દો એટલે પ્લસ q થઈ જાય. એટલે 0 વીજભાર હતો ત્યાંથી શરૂ કરીને કેપિટલ Q જેટલો વીજભાર જમા થાય પ્લેટ 1 પર ત્યાં સુધીમાં કરવું પડતું કુલ કાર્ય 0 વિદ્યુતભારથી પ્લસ Q જેટલો વિદ્યુતભાર પ્લેટ 1 પર લઈ જવા માટે કરવું પડતું કાર્ય, પડતું કુલ કાર્ય. જો W હોય તો W બરાબર સંકલન dW, આવું થાય. અહીં 0 લખ્યા છે, 0 એટલે શૂન્ય. શું O ના સમજો તમે? શૂન્ય વિદ્યુતભારથી પ્લસ Q જેટલો વિદ્યુતભાર પ્લેટ 1 પર લઈ જવા માટે કરવું પડતું કુલ કાર્ય W બરાબર સંકલન dW. dW ની કિંમત અહીંથી મૂકી દેવાની. તો W બરાબર સંકલન dW ની જગ્યાએ આવશે Q upon C into dQ. હવે આ C એ કેપેસિટરનું કેપેસિટન્સ છે. તમે એક વખત જે કેપેસિટર લીધું એની બે પ્લેટો વચ્ચેનું અંતર અને એનું ક્ષેત્રફળ ફિક્સ થઈ ગયું, એટલે કે બે પ્લેટો ચોક્કસ આપણે લઈ લીધી, પછી એનું કેપેસિટન્સ અચળ એ બદલાય નહીં. વેરિયેબલ શું છે? તો Q વેરિયેબલ છે. પહેલા 0 હતો, પછી dq જેટલો થયો, ફરી dq ઉમેર્યા, ફરી dq ઉમેર્યા, એટલે Q નું મૂલ્ય ધીરે ધીરે શું થાય? વધતું જાય. ક્યાં સુધી પહોંચે? પ્લસ કેપિટલ Q સુધી. તો આ સંકલનની લિમિટ મારે કઈ લેવાની? 0 થી કેપિટલ Q. કેપેસિટન્સ અચળ છે એટલે એને બહાર લખી દઉં. એટલે 1/c સંકલન 0 થી કેપિટલ Q Q dQ. Q નું સંકલન કરવાનું એટલે q²/2 થાય. એટલે W બરાબર 1/c સંકલનનો જવાબ આવશે q²/2 લિમિટ 0 થી Q. હવે સંકલનની લિમિટનો ઉપયોગ કરવાનો. તો W બરાબર 1/c લિમિટનો ઉપયોગ કરીએ. હવે તો સ્મોલ q ની જગ્યાએ એક વખત મૂકવાના કેપિટલ Q, એક વખતે 0. હું 0 મૂકું એટલે આખું પદ 0 થઈ જાય, એટલે ખાલી કેપિટલ Q જ મૂકવાના રહે. એટલે કેપિટલ q²/2 માઇનસ 0 એટલે કે q²/2, કેપિટલ q²/2 માઇનસ 0 એટલે કે q² upon 2c. આવો જવાબ મળે આપણને. અને આ કાર્ય છે એ કેપેસિટરમાં સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે એને U લખી શકું. શું લખી શકું? U. એટલે હવે U બરાબર સૂત્ર શું થયું? q² upon 2c. U બરાબર શું થયું? q² upon 2c. જ્યાં Q એટલે પ્લેટ પરનો છેલ્લે મહત્તમ જે વિદ્યુતભાર મળ્યો તે, અને C એટલે કેપેસિટન્સ. આટલી ઊર્જા કેપેસિટરમાં સંગ્રહ પામે. એની ઊર્જાનું સૂત્ર થયું. આને પરિણામ નંબર કહી દઈએ આપણે 3. હવે આ સૂત્ર બીજા સ્વરૂપે પણ લખી શકાય. Q બરાબર CV, આવું આપણને ખબર છે. જો અહીંયા લઉં તો Q બરાબર C into V થાય, પણ આપણે હવે કુલ વીજભાર કેપિટલ Q લેવાનું. એટલે Q બરાબર CV હોવાથી તો આ ઊર્જાનું સૂત્ર હવે શું થાય? તો Q ની જગ્યાએ મારે લખી દેવાના CV, પણ Q નો સ્ક્વેર એટલે c²v², c²v² upon 2c, એટલે એક c નો લોપ થાય એટલે cv²/2 અથવા તો 1/2 c²
CV સ્ક્વેર U બરાબર આ બીજું સૂત્ર થયું અને સમીકરણ નંબર 4 કહી દઈએ. જો ઊર્જાના બે સૂત્રો મળે, આ Q અને C ના સ્વરૂપમાં, આ C અને B ના સ્વરૂપમાં. આમાં વિદ્યુતભાર નથી. કેપેસિટર સાથે સંકળાયેલી મુખ્ય ત્રણ ભૌતિક રાશિઓ કઈ? તો એક કેપેસિટન્સ, એની પ્લેટ પરનો વીજભાર અને બે પ્લેટ વચ્ચેનો PD. આ ત્રણ ભૌતિક રાશિઓ છે. જો આ વ્યાપક સૂત્ર C બરાબર Q/V લખીએ છીએ આપણે, C, V અને Q. તો એમાંથી કોઈ પણ બે ભૌતિક રાશિ એક સૂત્રમાં આવે. Q અને C આવે છે, અહીંયા V નથી આવતું. અહીંયા C અને V આવે છે, Q નથી આવતું. હજુ એક ત્રીજું સૂત્ર લઈ શકીએ, Q અને V આવે એવું. તો C બરાબર Q/V લખી શકું. અહીંયા આવું C બરાબર Q/V લઉં તો U નું સૂત્ર શું થાય? તો 1/2 Q/V into V સ્ક્વેર. એટલે એક V નો લોપ થશે, એક V નો લોપ થશે એટલે ઉપર એક V વધશે એટલે QV 1/2 QV આવું સૂત્ર થાય. U બરાબર 1/2 Q into V. આ સ્થિતિ ઉર્જાનું ત્રીજું સૂત્ર થયું, કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જા. તો સમીકરણ 3, 4 અને 5 આ કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, જેને આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ, એના સૂત્રો થયા. કેપેસિટરમાં સંગ્રહ પામતી સ્થિતિ ઉર્જાના ત્રણ સૂત્રો આપણે યાદ રાખવાના છે. એક Q²/2C અથવા તો 1/2 Q²/C, બીજું સૂત્ર 1/2 CV² અને ત્રીજું સૂત્ર 1/2 QV. આમાં જો C નથી, કેપેસિટન્સ નથી, એટલે ત્રણમાંથી કોઈ પણ બે ભૌતિક રાશિઓ આપણને આપી હોય કેપેસિટર માટે, અથવા આપણે જાણતા હોય, તો એની પરથી કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા તમે ગણી શકો. ત્રણમાંથી કોઈ પણ બે ભૌતિક રાશિઓ આપી હોય તો આ ત્રણમાંથી જે સૂત્ર લાગુ પડતું હોય વાપરી અને કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જાની ગણતરી કરી શકાય. આ પણ આ ચેપ્ટરનો એક અગત્યનો પ્રશ્ન, 2 અથવા 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન. તો આ પ્રશ્ન અગત્યનો પ્રશ્ન. જો પછી બીજો એક નાનો પ્રશ્ન છે, કેપેસિટરની ઉર્જા ઘનતા. જો ઉર્જાનું સૂત્ર આપણે મેળવ્યું, ત્રણ સૂત્રો લખ્યા, એમાં એક સૂત્ર હતું 1/2 CV². કોઈ પણ એક સૂત્ર પરથી તમે ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવી શકો. હવે પહેલા તો ઉર્જા ઘનતા એટલે શું? તો કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા એટલે ઉર્જા ઘનતા. વ્યાખ્યા આપી તો આવી આપી શકાય. કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહે છે. અથવા તો કેપેસિટરના એકમ કદ દીઠ ઉર્જા, એક એકમ કદ દીઠ એમાં જેટલી ઉર્જા સંગ્રહ પામે એને કેપેસિટરની શું કહેવાય? ઉર્જા ઘનતા. હવે કેપેસિટરની કુલ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે. કેપેસિટરમાં સંગ્રહ પામતી કુલ ઉર્જા, એને U વડે દર્શાવીએ તો U બરાબર 1/2 CV². આવું સૂત્ર છે આપણી. જો ત્રણ સૂત્રો આપણે લીધા છે, એમાંથી જે સૂત્રનો ઉપયોગ કરીને ઉર્જા ઘનતાનું સૂત્ર તારવી શકાય, આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને તારવીશું, સહેલું પડશે. હવે આમાં C એટલે કેપેસિટન્સ. સમાંતર પ્લેટ કેપેસિટર માટે આપણે આવું સૂત્ર તારવ્યું છે, C બરાબર ε0A/d. આવું સૂત્ર છે. અને V બરાબર E into d. આ પણ આપણને ખબર છે. C અને V ના સૂત્રો. V એટલે બે પ્લેટો વચ્ચેનો વિસ્થિતિમાનનો તફાવત, E એટલે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, જેને સિગ્મા પણ ε0 વડે આપણે લખતા હતા, અને d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. આ C અને V ની કિંમતો અહીંયા બંને જગ્યાએ આપણે મૂકી દઈએ.
તો u બરાબર શું થશે? u બરાબર 1/2 c ની કિંમત શું લખું? તો એપ્સિલોન 0 a upon d આ c ની કિંમત, અને v ની કિંમત શું લખું? તો ed, પણ v નો વર્ગ છે એટલે e સ્ક્વેર d સ્ક્વેર, e સ્ક્વેર d સ્ક્વેર. હવે અહીંયા જોશો તમે તો એક d આપ્યા છે ને એક d અહીંયા d સ્ક્વેર છે, એમાંથી એક લઈએ તો એક એક d જતા રહેશે, એક d નો લોપ થાય એટલે અહીંયા d જ રહેશે ખાલી. અને સૂત્ર થોડું ગોઠવીને લખીએ તો 1/2 એપ્સિલોન 0 ad, a ની જોડે મેં આ d લખી દીધા એટલે છેલ્લે શું વધ્યું? e સ્ક્વેર આ u થયા. જો આ ઉર્જાનું સૂત્ર હતું એને થોડુંક બદલીને આપણે આવું લખી દીધું, c અને v ની કિંમતો મૂકીને. આને હું પરિણામ નંબર 2 કહું. હવે કેપેસિટરનું કદ કેટલું? જો કદ માટે હું v સંજ્ઞા નહીં લખું, કારણ કે v એટલે આપણે અહીંયા વિસ્થિતિમાન માટે લખ્યા છે, તો કદ માટે ડાયરેક્ટ આપણે લખીએ. તો કેપેસિટરનું કદ કેવી રીતે ગણાય? ધારો કે મારી જોડે કેપેસિટરની બે પ્લેટો જે છે, સમાંતર પ્લેટ કેપેસિટર જેવું સમજો. એક લંબચોરસ આકારની પ્લેટ છે તો એની સામે બીજી પણ લંબચોરસ આકારની પ્લેટ. બે પ્લેટો આમ સામે મૂકી દીધી તો હજુ ચાર બાજુ તો એની ખુલ્લી છે, પણ ધારો કે ચારે બાજુ બંધ કરી દઉં તો એનો આકાર કયો થયો? લંબઘન આકાર. કયો આકાર થયો? લંબઘન. આ બાજુ બે લંબચોરસ છે, અહીંયા પણ આવશે એક સપાટી, આ બાજુ પણ એક સપાટી, એક ઉપર એક નીચે, એટલે લંબઘન જેવો આકાર થયો. હવે એનું કદ લેવું હોય તો શું થાય? તો આ પ્લેટનું ક્ષેત્રફળ તો આપણી જોડે છે જ, a લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને બે પ્લેટ વચ્ચેનું અંતર એને જાડાઈ કહી દઉં, એ લંબઘનની. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ, એટલે કે l b d. અહીંયા d વડે આપણે દર્શાવીએ છીએ પહોળાઈ, એટલે કે બે પ્લેટ વચ્ચેનું અંતર. એટલે કદ એટલે શું થયું? તો આ એક સપાટી લંબાઈ ગુણ્યા પહોળાઈ, એનું ક્ષેત્રફળ તો એ આપણે લખી જ દીધું છે, એટલે એમાં l b લખવાના જ નથી, ડાયરેક્ટ એ લખી દેવાના. અને બે પ્લેટ વચ્ચેનું અંતર જે આપણી જાડાઈ છે એટલે કે d, તો a અને d નો ગુણાકાર કરીએ એટલે કેપેસિટરનું કદ મળે, જ્યાં a એટલે પ્લેટનું ક્ષેત્રફળ અને d એટલે બે પ્લેટો વચ્ચેનો અંતર. તો કેપેસિટરનું કદ કેટલું થાય? a × d જેટલું. હવે વ્યાખ્યા પ્રમાણે જોશો તો એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જા, એટલે કે એકમ કદ દીઠ ઉર્જા, એને ઉર્જા ઘનતા કહેવાય. તો ઉર્જાને કદ વડે ભાગી દેવાના, કદ એકમ લીધું એટલે ઉર્જા ઘનતા બરાબર શું થાય? તો કેપેસિટરની કુલ ઉર્જા ભાગ્યા કદ, એને આપણે ઉર્જા ઘનતા કહીશું. એટલે ઉર્જા ઘનતા બરાબર કુલ ઉર્જા ભાગ્યા કદ. ઉર્જા ઘનતાને ધારો કે રો વડે દર્શાવું. આમ તો બુકમાં આપણને સ્મોલ u પણ આપ્યા છે, પણ આપણે રો સંજ્ઞા લઈએ ઘનતા માટે. તો ઉર્જા ઘનતા રો બરાબર કુલ ઉર્જા એટલે u ભાગ્યા કદ એટલે ad. કેપેસિટરનું કદ આપણે શાના વડે દર્શાવ્યું? a × d વડે. તો કુલ ઉર્જા એટલે સૂત્ર શું હતું આપણી જોડે? તો આ સૂત્ર સમીકરણ નંબર 2 છે, 1/2 એપ્સિલોન 0 ad × e સ્ક્વેર. આ કોની કિંમત લખી આપણે? u ની કિંમત. અને એને કોના વડે ભાગવાના? ad વડે. એટલે જો અહીંયા ad જતા રહેશે, એટલે શું વધ્યું? તો રો બરાબર 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર. હવે આ ઉર્જા ઘનતા વિદ્યુત ક્ષેત્રમાં છે, ઉર્જા વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામી. વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ ઉર્જા ઘનતા હોવાથી એને ρe વડે સફિક્સમાં e લખીને ρe લખી શકું. એટલે ρe બરાબર 1/2 એપ્સિલોન 0 e સ્ક્વેર. આ સૂત્ર મળી ગયું મને જે મેળવવું હતું. કેપેસિટરની ઉર્જા ઘનતાનું સૂત્ર, એટલે કે એના એકમ કદ દીઠ જે ઉર્જા સંગ્રહ પામે તેને એની ઉર્જા ઘનતા કહીએ. ઉર્જા ઘનતાનો એકમ શું થશે? તો ઉર્જા ઘનતા એટલે u, એટલે કે કુલ ઉર્જા ભાગ્યા કદ. ઉર્જાનો એકમ કયો? તો જૂલ, અને કદનો એકમ કયો? તો મીટર ક્યુબ. તો ઉર્જા ઘનતાનો એકમ કયો થાય? જૂલ પર મીટર ક્યુબ. એનું પારિમાણિક સૂત્ર શું થાય?
કોઈ વખતે એમસીક્યુમાં પ્રશ્ન આપણને પૂછી શકાય. તો પારિમાણિક સૂત્રમાં જૂલ એટલે કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર ભાગ્યા કદનું પારિમાણિક સૂત્ર. ઉર્જા માટે પારિમાણિક સૂત્રમાં આવે m1 l2 t-2 અને કદમાં આવે l3. તો આનું સાદું રૂપ શું થાય? તો m1 l-1 થઈ જશે. આ 3 જે ઉપર જાય એટલે માઇનસ થાય એટલે -3 + 2 અને t-2. એટલે પારિમાણિક સૂત્ર શું થયું? m1 l-1 t-2 આ એનું પારિમાણિક સૂત્ર થયું. તો કોઈ વખતે એમસીક્યુમાં એક માર્કમાં આવા પ્રશ્નો પણ આપણને પૂછી શકાય. એટલે આ પણ એક સરસ મજાનો પ્રશ્ન છે.